વડોદરા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા એકતાનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા ગંભીર નાગરિક સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારનો અનોખો વિરોધ નોંધાયો છે। રહીશોએ સોસાયટીના પ્રવેશ દ્વારે બેનર લગાવી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2ના એકતાનગરમાં સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। સોસાયટીના ગેટ બહાર બહિષ્કારના બેનરો લગાવી રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટરના પાણી પીવાના પાણીમાં મિશ્રિત થવાના કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે, છતાં સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી। આક્રોશિત રહીશોએ પાણી નહીં તો વોટ નહીં અને રોડ રસ્તા નહીં તો વોટ નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના અનેક કાઉન્સિલરોએ એકતાનગરને દત્તક લીધું હોવા છતાં અહીંની સમસ્યાઓ યથાવત છે, જેના કારણે હવે સમગ્ર સોસાયટીના રહીશો એકજૂટ થઈ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। સાથે જ રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોંગ્રેસ, ભાજપ અથવા આમ આદમી પાર્ટી કોઈપણ પક્ષના નેતાઓએ એકતાનગરમાં પ્રવેશ ન કરવો। અઠવાડિયા 10 દિવસ પાણી અમારા ઘરમાં ભરાઈ રહ્યું, ત્યારે ના ભાજપ વાળા કોઈ આવ્યું, ના કોંગ્રેસ વાળા આવ્યા કે ના આમ આદમી પાર્ટી, કોઈ એટલે કોઈ જ નહીં। ના પાણીની સુવિધા, ના જમવાની સુવિધા। બીજી વસ્તુ કે આ રોડ 1 વર્ષથી ખોદીને રાખ્યો છે, રોડની જેટલું સુવિધા થઈ નથી અને ઠીંગરા ખાલી મારેલા છે, તમે જોઈ શકો છો। અને ગટર લાઈન અને પાણીની લાઈન એ બે મિક્સ પાણી આવે છે। તો આ પાણી અમે ભાજપ સરકારની જે બી કોર્પોરેશનવાળા છે એમને અમે લોકોએ પીવડીએ, જે અમે પીએ છીએ। એટલે કોઈ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈ અમારા એકતાનગરમાં પ્રવેશ કરવો નહીં। વોર્ડ નંબર 2